નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાબરકાંઠાથી, જ્યાં હિંમતનગર નગરપાલિકાનો વિવાદ હવે પહોંચ્યો છે દિલ્હી દરબારમાં। સિનિયર કોર્પોરેટરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે। સિનિયર કોર્પોરેટરે સામાન્ય સભામાં હોબાળા બાદ હવે આ પત્ર પાઠવ્યો છે। પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે। 14 કોર્પોરેટર્સને આપેલી ટિકિટો મુદ્દે આ પત્રમાં બળાપો ઠાલવવામાં આવ્યો છે। જૂથબંધી કરીને ટિકિટ ફાળવી હોય તે પ્રકારનો આક્ષેપ આ પત્રમાં જોવા મળી રહ્યો છે। સંગઠનના પદાધિકારીઓ સામે સાંઠગાંઠના પણ આક્ષેપો તેમણે કર્યા છે। અગાઉ ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં ખુલ્લો વિરોધ પણ દર્શાવ્યો હતો। પાલિકાની સમિતિઓની ફાળવણીમાં અન્યાય કર્યો હોવાનો તેમનો આક્ષેપ સામે આવ્યો હતો। ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરના સિનિયર આગેવાનના બળાપાને લઈને હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, શું છે વધુ વિગતો? ચિરાગ, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જ ભારતીય જનતા પાર્ટીની અંદર એક પ્રકારે એક બાદ એક વિવાદ જે છે તે સામે આવી રહ્યા છે। પહેલા પ્રાંતિજ નગરપાલિકાનો વિવાદ આવ્યો હતો, હવે હિંમતનગર નગરપાલિકાનો પણ વિવાદ આવ્યો છે। જે પ્રકારે ગોવિંદસિંહ રાઠોડ જે છે તેઓએ સામાન્ય સભામાં જ્યારે સમિતિની વહેંચણી ચાલી રહી હતી એ દરમિયાન એકાએક જ વિરોધ રજૂ કર્યો હતો। જે પ્રકારના આક્ષેપો જાહેરમાં કર્યા હતા સામાન્ય સભા દરમિયાન, ત્યારબાદ તેઓને નોટિસ આપવામાં આવી હતી ભાજપ તરફથી કે તેઓ આ વાતનો ખુલાસો કરે, તેઓએ જે અસ્તિત્વ દાખવી છે તેને લઈને। આ દરમિયાન જ તેઓએ હવે અમિત શાહને સંબોધતો પત્ર જે છે તે લખ્યો છે અને તેને સ્થાનિક સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ હવે આ મામલો ગરમાયો છે કે આ ફરિયાદ જે છે તે એક મુદ્દાઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે જે પ્રકારે જૂથબંધી કરવામાં આવી તે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે। તમામ વાતને મુદ્દાસર લખીને લગભગ 14 જેટલા કોર્પોરેટરોને જે ટિકિટો ફાળવી હતી તે તમામ મુદ્દાઓ લખીને અમિત શાહ તરફ આ પત્ર મોકલ્યો તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે। જે પ્રકારે અત્યારે હાલ તેઓએ દાવો કર્યો છે કે જે પ્રકારની ગેરરીતિઓ હોય તે પ્રકારની ગેરરીતિઓ નહીં પણ તેઓ આગામી દિવસોમાં પર્દાફાશ કરશે। એટલે જ્યારે આ નોટિસનો ખુલાસો માંગવામાં આવ્યો ત્યારબાદ જાણે કે વધુ એક પ્રકારે ઉશ્કેરાટ થયો હોય અને ઉશ્કેરાવે તે પ્રકારે આ ક્ષત્રિય અને સ્થાનિક ભાજપના આગેવાને આ પ્રકારનો પત્ર જે છે તે લખીને દાવો કર્યો છે। જી, ધન્યવાદ અવનીશ તમામ જાણકારી બદલ।